તો દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે। આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સુરત નવસારીમાં 4 થી 5 ઇંચ જેટલા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાથે ભાવનગર અને અમરેલીમાં હળવાથી ભારે વરસાદની શક્યતા પણ કહી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી તેઓએ કરી છે। 48 કલાક બાદ તેઓએ કહ્યું છે કે વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ આ 48 કલાક દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બધા જ માટે દમદોકાર વરસાદવાળો રહી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત નવસારીના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે। તદ ભાગોમાં લગભગ 5 ઇંચ જેવો કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અમરેલીના ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં પણ ક્યાંક લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગોમાં, પોરબંદરના ભાગોમાં, જામનગરના ભાગોમાં કેટલા ભાગમાં હજુ વરસાદ ઓછો છે, પરંતુ લોકલ સિસ્ટમના કારણે ક્યાંક વરસાદ થઈ શકે। આ તરફ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પણ આગાહી કરાઈ। રથયાત્રામાં છૂટાછવાયા વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી। 16 જુલાઈ રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા છે। 13 થી 15 જુલાઈ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ કહી રહ્યા છે। રથયાત્રાના દિવસે લગભગ રાજ્યના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ કંઈક છાંટા પડી શકે અને રથયાત્રામાં અહીંયાના આગળ તારીખ 13, 14, 15માં ગાજવીજ સાથે લોકલ સિસ્ટમના કારણે ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે।